ત્યાં દર્દી તો મને ભારીને જ નાખી ગયો બોલો એવી પાટી ભરીને જો આ દર્દીમાં શું કરવાનું દર્દી પરોણે મારા એટલો મેર પડ્યો તો પૈસાનો ના દર્દી એવો દોડીને નાખી ગયો બોલો પરોણે મેર પડે તો 25 રૂપિયા મળે તો વળી આ કોક ચાલો મેર પડે આ તો દોડી નાખી હું જોતો હું કરવું બેહવા દે હમણાં ફોન આવશે ચોકથી તો જઈ બેહવા દે મને તો આડો પડવા દે મને હવે ફોન આવે ને પછી જઈશું નકર ફોન અમારા પડ્યા રહીશું મેલાએ બહુ અસર કરી છે બરોબર રાયડામાં કોઈ દમ લાગતો નહીં શેકો સર દોણામાં હા જણા દોડા હું રાયડામાં કોઈ બરકત લાગતી નહીં હા શેઠે ઓટો મારું હવે એટલે બિયારણવાળો કહેતો હતો કે બિયારણ મસ્ત કે મગના દોણા જેવડું બિયારણ થાય ત્યાં તો રાજગરાના દોણા કરતો અહીંયા ના રાયડો હર્યા આ છેતરી જો બિયારણવાળો છેતરી જો હવે આ બિયારણવાળાને જઈને મારે ઠપકો આલવો પડશે કહો એના પૈસા તું આલ દે ભાઈ મારે ચાલશે ને આ રાયડોથી બગાડ્યો ને બધા ખેતરની પથ્થર ફાડી નાખી હતી કેટલું તો પાણી જો કેટલો ખર્ચો કર્યો કેટલું શેડવાળું થયું તો એ મારે તો આવું થયું છે રાયડો સારો નહીં થયો હા તારી છોકરા કેમ બધા પડી જાય છે દાય બાજુ અહીં આવેલા એ છોકરા હું નેનો હતો તારે આપતો હતો કે હવે તો મોટા થયા લાઈન હું એકું થોડું તમારે શું એકું બોલો એકવા દે યાર એક સરસ કેવી હું એકોણું ના હું જાતે એકું મને એમ તો ના હું એકોણું મને તો હાથક જાય છે યાર કશું હા ના ચડે જાય થોડું તો હલકા જાતે જાય કોઈ હલકા ના એવું નહીં ના હા બે હું ઘડી થોડું એકોણું ના ઓહ ના મને એ જાતે જ એકવા દે પણ થોડું એકોણું પકડી રાખજો ખાલી પકડી રાખો ને આ પડશે તો આટલી ઉંમરે કોઈ બાપો રોટલો કરીને ખબર આવે મને બીક લાગે જો તને કહી દીધું તું બહુ એકોડ તો નહીં હો ના હલકા એકોણ પગ અધર રાખજો હો ચક્કર ચડા ચક્કર ચડા મને તો ચક્કર ચડા ઓ બાપા હું થાય બાતો ચક્કર જબર ચડે છે ચક્કર ચડા પડ્યો લે જો પગ બાજો હું ના નતો પાડતો પગ બાજો હવે કોણ આમને ઊભું કરાવશે પગ બાજો મારો ઉભા પેલા કાકા કાકા આ બાજુ આવજો પગ બાજો લે આ ડોહા જો ના પાડતો તો એકવા બે ગયા તા બોલાવો ડોક્ટર બોલાવો ડોક્ટર બોલાવો લે કોને દાદો લે પૂરે લોકો પકી ગયો ચાલો તમે લઈ ગયો દવાખાને લઈ જાઓ પડી જશે પકડો ગોશિંગુ પેલું બાજુ આ બાજુ આવી જાઓ તમે ડોહા તમે ના પાડી દી કે આટલી ઉંમરે હેચકા ના ખાવા છોકરા મને ઉતારીને બેસી ગયા ઉપર ડોક્ટર કોક બોલાય જલ્દી બોલાય ડોક્ટર ભાઈ હું ફોન કરું ડોક્ટર બોલાય લાય કરે છે આવું કદી કોઈ નહીં બુઓ કદી ઘર પણ આવ્યો ને એકવાનો શોખ થયો તો આ મને હવા થઈ છે બૂમો ના પાછો ફોન કર્યો આ કરો જલ્દી હેલો હા ડોક્ટર બોલે હા એટલે આ અમારે એક કાકા પડ્યા હે ને તે શીખર પગ ભાગી ગયો કેળો ભાઈ જે ખૂબ પડી ભાગી ગયું ખબર જ નહીં પડતી કનો
ચલો ભાઈ ગયો ડાયો કાકો જલ્દી ભૂઈ બોલો. પડ્યા અરે ઘેર જ છું આવું આવું હાલો હાલ જ હા એટલે હાલો એ આવ્યો મારો જીવ જતો રહેશે એ હારું આવો જીવ જવું જવું થઈ રહ્યો છે આવો હાલ જ આવો કેટલી વાર લાગશે આવો પણ શાંતિ રાખો ને મને મને પોણી ઉભા રે પાણી લાવું જીવ હેડે લાયબલ એક બાજુ યાર તો આગો ભાગી ગયો હિ માની લાય બળ હ અલે જતો ના રે ડોહો તો પોણી ઉતરતું લે ભાઈ પણ ના વાત કરે હોય છો તાન મારે તો ભગવાન અમને લઈ લે લે તો ભગવાન મારું કોમ જ તો ખાચું દબાવ ના લે હું પાડ હલે આ તો પપ્પા આ એરો અલે પણ હોય વાગ્યું હો તો પેલા પગે મન અલે આ તો બે પગે કૂદ હ લે ભાઈ, હા. આજુ છે થોડું આજુ છે બતાય પછી પગ બાજુ મને ખબર નહીં રહી છે અને બહાર ઘણું કોમ જતું હતું જીવવાનું બહુ પેલા ભાઈનો ફોન આવ્યો તો હમણાં ડાયો ભાઈ ક્યાં પડી ગયા એટલે કેવરી જ પડી ગયા આ જો ડોક્ટર એ આવો ડોક્ટર કેવરી જ પડી ગયા અરે ભાઈ તમે ડૉક્ટર છો ઓ ક્યાં ગાડિયા પડી ગયો ભાઈ એટલે ઓય દુખાવો કી રહી તાણા. કૂદો હું લેવા તા નીકળ નહીં તાન પેટ પર થોડું વિચાર અરે આ પણ ભાઈ સીધો બેહ ને તો હમણાં પાટો ખબર બોલાવી ઉપર પર મને હાથ ચિયો પગ ચાલવા ચિયો ભાઈ અરે ભાઈ ચાલજો રે કૂદો નહીં અરે પગ ભાઈ જેલો લાગે એ બાજુ આબુ પર છે પેલા એમ કરો દુખાય નહીં ને કહો દુખાય નહીં એની દવા આલ દો દેશી તો આ એ આ ગોળી ખવડાવી દે આર્યો ખાઈ જાઓ ગોળી ગોળી નહીં ગોળી ને આપ દેશી દવા હા ખાઈ જવાની અલે ડોહા ખાઈ જા ને મટી જાય ખાઈ જા પાણી બોઈ ના જો ઓય ચાઈન ખાઈ જા જો દુખાવો ઓછો થઈ ગયો અરે ધૂમો પાડો ને બધા લારે રોજ ભાગેલો અત્તર કરું બસ ઈટ લાવો હાલે ચાલીને બેહું હું બે પેલા તો ઈટો તો હા ઈટ મેલો એટલે ડોક્ટર આ હું લગાવી અલ્યા અરે હજી ભૂ 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 કરે ને બેહી રહ્યો કોના માટે આવડો મોટો પાટો જોવો આ પાટો તો જબ્બર જૂનો પાટો હો આ તો જૂના વખતનો હો જૂના વખતનો આ ચોકી કાપા લઈને આયા હમ કે કાબો નહીં રે આ પાટો જો આ લાકડું જો આ ખાપેટો કઈ લાયા આ ખાપેટો આ એ જૂના વખતની છે મારા દાદા આલી ગયા ખાલી ડોક્ટર જ દવા વખત ના બીજું એટલે આ ડોહા બેહને શાંતિ રાખ આ ચાઈ રાખો આટલે. હા લે હારું બોધા મટી જાય હો. ચાલજો બરોબર હા મને એવું કરવાનું ટોંકા લેવા પડશે ને અને આ પાટા હોવે પગમાં ના લેવાના હોય કાતર બાતર નહીં કાતરના મોઢાઈ તોડો કાતર તમારે લઈને આવવાની હોય ને ડોક્ટર હું શું મરજી કરાતો બોધા હવ ભરે ને બોધા લે બોધા હવ ભર્યો ઓહો કર્યા ને બોધા હાલ જ પાટો બંધાઈ જાય હવે બાઈક ને જઈને હે ને કિક મારો જઈને
પણ મોટા હું ભર્યું આ થઈ ગયું થાય ભાઈ તો આ દવા ખાધી ખાઈ જાવ ને ખાઈ જાવ મટી ગયું લાવો હાલો 500 રૂપિયા લાવો બહુ નહીં લેવો હા 500 રૂપિયા 500 રૂપિયા લાવો 500 ખાઈ જાવ હા હું કરે ને અરે ટોકો બોધી દો ને એટલે એ બધું બોધી દો. હલવાનું ને બલવાનું બધું બંધ થઈ જાય હલવાનું બંધ કરી દે ને બોલવાનું બંધ કરી દે લે આમાં હાલ હેડ તું અલે એ બોધા હજુ બોધવાન નતા કેતા બોધી કાઢ્યો લે બોધી કાઢ્યો શાકો ભાઈ બરોબર કરી આવજો આ ડોહો પડે કેવી રીત શોખ થયો તો પેન હેચકો ખાવાનો કો ખાવ ઓવો હા મંડળ હેચકો ખાવા ગયા તા પેન હવે આટલી બરોબર, ઉંમરે હું બરોબર. હેચકો ખાવું તો કહો લાવ પૈસા તો જ્યાં 500 રૂપિયા ફી લાવો પૈસા લાવો ને આ રહ્યા 500 રૂપિયા ફી લ્યો, 100 રૂપિયા 100 રૂપિયા પાછા લો લ્યો 400 જ લઉં 400 લેવાના આ રે લ્યો એ આ ડોહો તો ફોન કરે ને ઓવો તો આ ફૂલીને હુંગાડજો અને આ દવા રહીને ફેરથી મોઢામાં મિલ દેજો આ બે ગોળી હો હા લે 400 જ લીધા હો 400 જ લીધા લે પડ્યું રે ને સોનું આ બોલો હેડ્યા ડોક્ટર તો આ પોદું લે કાઢી નાખી દ્યો ને પૂરો ખાતા એ તો જ્યાં પૈસા લઈ તા હું કરતા હતા લ્યા તમે તો પેલો બોથાયો હું લેવા તાન પત્તા મોય પાટો હું લેવા બંધાવરાયો તમે તો ઓય અડે તોય હું કરતા હતા પેણ અડે તોય હું કરતા હતા બોલવા જતા નહીં આ મારો પગાર બાજુ તે હવે તો જ્યાં પૈસા લઈ ચોઈ લાયા તો ઊંડવા જાય ને હા એવો ઊંડવા જો ચોઈ લાયા હતા એટલે બધાના પાડા બેહોના ને બેહોનો બધાને પાટા બોધે છે તો બેસોનો ડોક્ટર મોણાનો ઓછો હો પણ એ મોણાનો લવાય ને આવ તળિયમ નહીં સમજતા એ રે આવ ભાગેલું ફૂકેલું જો અધહ પણ આ પગ નહીં બાજ્યો તાનું હોય પાટો બોધતા પેલા ના કહેવાય હું ઠામ દેવા મેલી ગયો પેલો મોઢામાં દવાથી હાથ તો ખુલ્લા હતા ને પણ કાઢી નાખી ના દેવાય પણ મોઢા કે તાપાડી દવા હ તે ચાઈ નાખાય નહીં પણ એવડી મોટું નેકળે પોદું મોઢા લ્યો આ બીજી આલી લે આપણે એની કોઈ નહીં ગાવી હવે મટી જા હા. પગ છોટા કરી દો ભાઈ હવે મારા ઓય નહીં આ તો કશું પગ થયું? કશું નહીં થયું તો પેલો વધેલો રાખવું નહીં આ પાટો છોડી દ્યો અને પેલા ડોક્ટર ને બોલે પૈસા મફત ના લઈ જોઈ રહ્યો પણ એ તો બાઈક લઈને આયા તા જતા રે ઊંચવાઈ દો તો ડોક્ટર એમ નહીં, એને એ તો ચોહી જતા તમે રહ્યા. પકડી લાયા હતા આનો હેડ એને હવે નહીં બોલાવો આપણે બીજા ડોક્ટર ને બીજા બોલાવી ડોક્ટર હારો ડોક્ટર બોલાવો આ છોડી દઉં હો, છોડી દે. કઈ જઈને છોડાવશું ના હોય છોડજે બાપા ના થોડું આને હારું હેડ તો હેડાવ ને ના હેડા એનાથી આ પગ બાજ્યો છે એવું હે? આ નહીં બાજ્યો ના, ના, છોડી દઉં છોડજો જેવું બોધી નાહી ગયા મફત નો છોડીને 400 રૂપિયા લઈને જો મફત ના આ છે તે પાછા લઈને 500 લઈને જતો રહે આવા નવા ચેટલો તમને આવા જ પડે ડોક્ટરો ને એટલે પણ બધા આપણે બે ત્રણ જગ્યાએ વાત કરી તાણા એ ડોક્ટર ને બોલાય ને આપણે પણ એ તો ઢોરણ ડોક્ટર ને જોયેલો મી ચોકણ કેટલી જગ્યાએ ઢોરણ ડોક્ટર હે રોય પણ પેલા ના તો કહેવાય પણ બોલે બોલ ત્યારે જાય મુઠા નાખી દીધું તો સમજતા ના બોલવા લાગી તો પણ કે હા એટલે હું કહું છું તો ખરો મારી વાત તો આ જો ને, સમજતા આ ચોહી આ પાટા ચોહી આ પાટા કઈ લાવ્યો જોજે આ મેલા રૂમાલ ને બુબાલ હ આ જો આ ના આ દંડેકો ભાઈ ઓને તમે ચોહી પકડી લાયા ઓને તો કોઈ બાપોએ ગોબર બોલાવતું નહીં ઓને ઓનો તો એમની ભૂસે મળતો હશે એમની મને વચ્ચે રસ્તામાં એકવાર મળ્યા હતા ને તે મને નંબર આલ્યો હતો નંબર કે પડી આવું કોઈ હોય ને તો ફોન કરજો તમે મેં ફોન કર્યો તા ઓને કદી કોઈ બોલાવતું નહીં આ તો ભેંસોય બગાડ ભેંસોની દવા ખાલી નહીં કરતો ઓને કોઈ ભેંસોની? બોલાવે ઓ નહીં કરતો દવા તું એક હારો સર્જન બોલાવે ને મને કહો તો હારો દવાખાને લઈ જા ભાઈ એના વખત આવે ને ઓને તો કદી જીવનભાઈ ના બોલાવતા આ લાકડો આવા આ લાકડો ને શીખવવું હોય ડોક્ટરો એમાં તો કદી બોલાવાય નહીં આ તો ઉપરથી ઉડમાં ચૂરમાં પડ્યા આ તો હપું તો પાછી નાખે બીજો પગ આ બીજો પાછો તો એવું કરે ઓ મને કશું નહીં નહીં થયું એ તો કશું નહીં થયું આ પગ પાછો હજુ તો એક તો બાંધેલો એ હોય છોડ નાખો બીજો સર્જન બોલાવી લાવજો હવે દાવા ચોકી મોટા આવા દવાખાના તો લઈ જઈએ મોટા દવાખાના હાલો. અને ઓને તો કદી જીવન પણ ના બોલાવતો આ ઊંટ ભાઈ તું જેવું કરી ગયો કદી હોય તો હોય પણ હું તો હાથો થાય ને તો મને ચોક ભાડે ને તો ધોકે હાકેલા છે એનો હા
હા બેઠા જ થાવ આ બેઠો થયો કેવું પેલી ગોળી ગાધી આરામથી ગોળી તો એની ચો ગોળી આ તો બકો પેલો બેસોની ગોળી હતી પેશન ચા હારું જેવી થયું લાવ્યો તો ઘાસ ના ચાવ્યો તે સારું થયું ને ઘાસ લઈને આવ્યા હતા ને આ ઈટ બોધવાની છે ભાઈ હોભળો આ ઊંટ વૈદ્યું મને તો કર્યું અને આવે તો કોઈ તો બીજાને ના કરતા ન કહે બીજા ભરે પડશે કોઈ તો માય નાખે આવા ડૉક્ટર હતો બસ સાચી છે. જોણી તો હોય ને એને જ બોલાવાય એને બોલાવાય, નકર મને ઉપરથી આ ભાગેલો ના હોય ને પેલો ભાગી નાખે ને પેલો ભાગેલો ના હોય આ ભાગી નાખે એવું કરે હા. મિત્રો અમે આ અમારો વિડીયો આ કોમેડી માટે બનાવ્યો ને મનોરંજન માટે પણ કોઈને કદાચ પ્રોબ્લેમ હોય તો આવા ઊંટ વૈદ્ય ડૉક્ટરને ના બોલાવતા સર્જન પાસે જઈ અને ઇલાજ કરાવો. અમારી આ ચેનલ તમને ગમી હોય, અમારો વિડીયો ગમ્યો હોય તો એને લાઈક આપો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. સબસ્ક્રાઇબ કરો. જય ભાઈ.